શિવપુરાણ ભાગ 135. સુતજી કહે છે, હે મુનિવૃ, હવે હું કાશીના વિશ્વેશ્વર નામના શિવલિંગનું મહાત્મ્ય બનાવીશ, જે પાતકોની પણ નાશ કરનારું છે. તમે લોકો સાંભળો. આ ભૂતલ પર જે કોઈ પણ વસ્તુ દશવિકોચર થાય છે તે સચ્ચિદાનંદ રૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મ છે. પોતાના કૈવલ્ય ભાવમાં જ રમનારા એ અદ્વિતીય પરમાત્માના ક્યારેય એકથી બે થઈ જવાની ઈચ્છા જાગૃત થઈ. પછી તે જ પરમાત્મા સગુણ રૂપે પ્રગટ થઈને શિવ કહેવાયા. એ શિવ જ પુરુષ અને સ્ત્રી બે રૂપમાં પ્રગટ થઈ ગયા. એમાં જે પુરુષ હતો એનું શિવ નામ થયું અને સ્ત્રી થતી તેને શક્તિ કહે છે. એ ચિદાનંદ સ્વરૂપ શિવ અને શક્તિએ સ્વયં અદ્રષ્ટ રહીને સ્વભાવથી ચેતનની સૃષ્ટિ કરી. એ મુનિવરો, એ બંને માતા પિતાને સમયે સામે ન જોઈને એ બંને પ્રકૃતિને પુરુષ મહાન સંશયમાં પડી ગયા. એ સમયે નિર્ગુણ પરાત્માથી આકાશવાણી પ્રગટ થઈ, તમારે એ બંને તપસ્યા કરવી જોઈએ. પછી તમારાથી પરમ ઉત્તમ સૃષ્ટિનો વિસ્તાર થશે. કે પ્રકૃતિને પુરુષ બોલ્યા, હે પ્રભુ, હે શિવ, તપસ્યાના માટે તો કોઈ સ્થાન જ નથી. પછી અમે બંને આ સમયે ક્યાં સ્થિત થઈને આપની આજ્ઞા અનુસાર તપ કરીએ. ત્યાં નિર્ણય શિવે તેજના આસારભૂત 5 કોષ લાંબા પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યું, જે એમનું પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ હતું. એ બધા જ જરૂરી ઉપકરણોથી યુક્ત હતું. એ નગરનું નિર્માણ કરીને એમણે એ બંનેને માટે મોકલ્યું. એ નગર આકાશમાં પુરુષ પાસે આવીને સ્થિત થઈ ગયું. ત્યારે પુરુષ શ્રી હરિએ એ નગરમાં સ્થિત થઈને સૃષ્ટિની કામનાથી શિવનું ધ્યાન કરતાં કરતાં ઘણા વર્ષોથી તપ કર્યું. એ સમયે પરિશ્રમને કારણે એમના શરીરમાંથી શ્વેત જળની અનેક ધારાઓ પ્રગટ થઈ, જેનાથી આખું શૂન્ય આકાશ વ્યાપ્ત થઈ ગયું. ત્યાં બીજું કશું જ નજરે પડતું ન હતું. એ જોઈને ભગવાન વિષ્ણુ મનમાં ને મનમાં બોલી ઉઠ્યા, આ કેવી અદ્ભુત વસ્તુ જણાય છે. એ સમયે આશ્ચર્ય જોઈને એમણે પોતાનું મસ્તક હલાવ્યું. તેથી પ્રભુની સામે જ એમના એક કાનથી મણિ પડી ગયું. જ્યાં એ મણિ પડ્યો તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ થઈ ગયું. જ્યારે પૂર્વોક્ત જળરાશિમાં જ્યારે તે આખી પંચકોશી ડૂબવા લાગી, વહેવા લાગી, તેને નિર્ગુણ શિવે શીઘ્ર જ એને પોતાના ત્રિશૂળ દ્વારા ધારણ કરી લીધી. પછી વિષ્ણુએ પોતાની પત્ની પ્રકૃતિ સાથે ત્યાં શયન કર્યું. ત્યારે એમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એમની ઉત્પત્તિમાં પણ શંકરનો આદેશ જ કારણ હતું. તદંતર એમણે શિવ પાસેથી આજ્ઞા મેળવીને અદ્ભુત સૃષ્ટિનો આરંભ કર્યો. બ્રહ્માજીએ બ્રહ્માંડમાં 14 ભુવન બનાવ્યા. બ્રહ્માંડનો વિસ્તાર મહર્ષિઓને 50 કરોડ યોજનનો બતાવ્યો છે. પછી ભગવાન શિવે એમનું વિચાર્યું કે બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા પ્રાણીઓ મને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. આવું વિચારીને એમણે મુક્તદાયની પંચકોશીને આ જગતમાં છોડી દીધી. આ પંચકોશી કાશીલોકમાં કલ્યાણદાયની કર્મબંધનનો નાશ કરનારી, જ્ઞાનદાત્રી તથા મોક્ષને પ્રકાશ કરનારી માનવામાં આવી છે. તેથી મને પરમ પ્રિય છે. અહીં સ્વયં પરમાત્માએ અવિમુક્ત લિંગની સ્થાપના કરી. તેથી હે મારા અંશભૂત હરે, તમારે આ ક્ષેત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આવું કહીને ભગવાન હરે કાશીપુરને સ્વયં પોતાના ત્રિશૂળ પર ઉતારીને મૃત્યુલોક જગમાં છોડી દીધી. બ્રહ્માજીનો એક દિવસ પૂરો થઈ જવાથી જ્યારે આખા જગતનો પ્રલય થઈ જાય છે, ત્યારે પણ નિશ્ચય જ આ કાશીપુરીનો નાશ થતો નથી. એ સમયે ભગવાન શિવ એને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે અને જ્યારે બ્રહ્મા દ્વારા પુનઃ નવી સૃષ્ટિ કરવામાં આવે છે, ત્યારે એને ફરીથી તે આ ભૂતલ પર સ્થાપિત કરી દે છે. કર્મનું કર્ષણ કરવાથી જ આ પુરીને કાશી કહે છે. કાશીમાં અવિમુક્તેશ્વર લિંગ સદા બિરાજમાન રહે છે. એ મહાપાતકી પુરુષને પણ મોક્ષ પ્રદાન કરનારું છે. હે મુનીશ્વરો, અન્ય મોક્ષદાયક ધામોમાં સારૂપ્ય વગેરે મુક્તિ પ્રાપ્ત થાય છે. કેવળ આ કાશીમાં જ જીવોને સાચું જય નામની સર્વોત્તમ મુક્તિ સુલભ થાય છે. જેમની ક્યાંય ગતિ થતી નથી, એમને માટે વારાણસી પુરી સ્થિત છે. પુરી જ ગતિ છે. મહાપુણ્યમાંથી પંચકોશી કરોડો હત્યાઓનો વિનાશ કરનારી છે. અહીં સમસ્ત અમરગણ પણ મરણની ઈચ્છા કરે છે. પછી બીજાઓની તો વાત જ છે. આ શંકરની પ્રિય નગરી કાશી સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. કૈલાસપતિના પતિ જે અંદરથી સત્વગુણી અને બહારથી નમોગુણી છે, કાલાગ્નિ રુદ્ર નામે વિખ્યાત છે. તે નિર્ગુણ હોવા છતાં પણ સગુણ રૂપે પ્રગટ થયેલા શિવ છે. એમણે વારંવાર પ્રણામ કરીને નિર્ગુણ શિવને આ પ્રમાણે કહ્યું. રુદ્ર બોલ્યા, હે વિશ્વનાથ, હે મહેશ્વર, હું આપનો જ છું, એમાં સંશય નથી. હે સાંભ્ય મહાદેવ, મુજ આત્મા પર કૃપા કરો. હે જગતપતે, લોકહિતની કામનાથી આપે અહીં જ રહેવું જોઈએ. હે જગન્નાથ, હું આપને પ્રાર્થના કરું છું, આપ અહીં રહીને જીવોનો ઉદ્ધાર કરો. સુચિ કહે છે, ત્યારબાદ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર અવિમુક્તને પણ શંકરને વારંવાર પ્રાર્થના કરી નેત્રોથી આંસુ વહેવાડીને પ્રસન્નતાપૂર્વક કહ્યું,
અવિમુક્ત બોલ્યા, કાળરૂપી રોગના સુંદર ઔષધ હે દેવાદિદેવ મહાદેવ, આપ વાસ્તવમાં ત્રણેય કરવા સ્વામી તથા બ્રહ્માને વિષ્ણુ વગેરે દ્વારા પણ સેવનીય છો. હે દેવ, કાશીપુરીને આપ પોતાની રાજધાની તરીકે સ્વીકારો. હું અચિત્ય સુખની પ્રાપ્તિ માટે સદા આપનું ધ્યાન લગાવીને સ્થિર ભાવથી બેસી રહીશ. આપ જ મુક્તિ આપનારા તથા સંપૂર્ણ કામના પૂર્વક છું, બીજું કોઈ નથી. તેથી આપ પરોપકારને માટે ઉમા સહિત સદા અહીં બિરાજમાન રહો. હે સદાશિવ, આપ સમસ્ત જીવોને સંસાર સાગરથી પાર કરો. હે હર, હું વારંવાર પ્રાર્થના કરું છું કે આપના ભક્તોના જ કાર્યો આપ સિદ્ધ કરો. શુદ્ધજી કહે છે કે બ્રાહ્મણો જ્યારે વિશ્વનાથ ભગવાન શંકરને આ રીતે પ્રાર્થના કરી ત્યારે સર્વેશ્વર શિવ સમસ્ત લોકોને ઉપકાર કરવા માટે ત્યાં જ બિરાજમાન થઈ ગયા. તે દિવસે ભગવાન શિવ કાશીમાં આવી ગયા. એ જ દિવસથી કાશી સર્વશ્રેષ્ઠ પૂરી થઈ ગઈ. ભાગ 135 પૂરો.